નમસ્તે, લહેરી ભાનુશાલી, મુંબઈ। આજે એવા સમાચાર મળ્યા કે નલિયા મુકામે નલિયા રેલવે સ્ટેશને એક સામાન ભરીને માલગાડી નલિયા સ્થળે પહોંચી છે। ખરેખર ખુશીના સમાચાર છે કે આ અમે જે પૂર્વ સપના જોઈ રહ્યા હતા એ નલિયામાં આજે પૂર્ણ થયું છે। હું મા ગંગા કિનારે મા ગંગાને પ્રાર્થના કરું કે આવતા વર્ષોમાં કે 2025માં આવી જો પ્રવાસી ગાડી નલિયાને મળે તો નલિયાનું ગૌરવવંતું વિકાસ અને નલિયાની પ્રજા માટે એક નવીન સૂર્યનું કિરણનું આપણે નજરાણું જોઈ શકીએ। ગંગા કિનારેથી શ્રી લહેરી એ ભાનુશાલી, નલિયા। હું ક્ષત્રિય રાજપૂત સમાજ મુંબઈ પ્રમુખ જીતુભાઈ મકવાણા। આજે આપણા ગુજરાતી કચ્છી ભાઈઓનો જે સપનો સાકાર થયો છે અને આપણા વચ્ચે જે ખુશીનો માહોલ છવાયેલો છે, તો અબડાસા કચ્છ નલિયામાં જે રેલવે સ્ટેશન પર આજે માલગાડીનો પ્રસ્થાન થયો છે, તો એ આપણા જનતા વચ્ચે ખૂબ જ ખુશીનો માહોલ છવાયેલો છે અને ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ તમારો। હજી મોદી સાહેબ, અમે તમારી પાસેથી એક રિક્વેસ્ટ કરી છે કે જનતા માટે એક મુસાફર ટ્રેન તમે ચાલુ કરી દો કે નલિયાથી મુંબઈ અને મુંબઈથી નલિયા, તો જનતાને સરળતાથી આપ સુવિધા મળે અને પ્રસ્થાન કરી શકે જનતા, અને અબડાસાનો વિકાસ પણ ખૂબ જ ઝડપીથી વધે। તો અમે હજી તમારે તે અનુરોધ કરીએ છીએ કે 2025 જાન્યુઆરીમાં તમે એક મુસાફર ટ્રેન ચાલુ કરી દો, તો જનતાની સહુલિયત માટે અને જનતા સરળતાથી ટ્રાવેલિંગ કરી શકે, મુસાફર કરી શકે, એ માટે અમે તમારી પાસેથી હજી રિક્વેસ્ટ કરી છે। ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ તમારો, ધન્યવાદ। જય માતા।